કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સર્ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રીન એટીએમની મુલાકાત લીધી હતી. સર્ટી હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓને અપાતી સારવારની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અંગેની જાણકારી મેળવી હતી. મંત્રીએ હોસ્પિટલને આવતા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે અંગેનું આયોજન કરવા સૂચન કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેઇન આત્મની મુલાકાત લીધી હતી, જેમાં કલેક્ટર શ્રી આર.કે. મહેતાએ મંત્રીને ગ્રીન એટીએમની સમગ્ર પ્રક્રિયા અંગે વાકેફ કર્યા હતા. આ વેળાએ રાશન કાર્ડ ધારકે ગ્રીન એટીએમથી પોતાને મળવાપાત્ર જથ્થો મેળવ્યો હતો અને આ એટીએમ થકી પોતાને સમયસર અને પૂરતા માત્રામાં જથ્થો મળી રહે તેમ કહી તેમણે સરકારશ્રીનો આભાર માન્યો હતો. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભડિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, શ્રી અભયભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.